નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એકમ 12 રાવણનું મિથ્યાભિમાન સાહિત્ય પ્રકાર છે કથા કાવ્ય અને કવિ છે ગિરધર। તો આપણે સૌપ્રથમ કવિ પરિચય જોઈશું। તો ગિરધર એમનો જન્મ છે 1787માં થયો હતો અને અવસાન જે છે 1852માં। કવિ ગિરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો। તેમના પિતાનું નામ ગરબડદાસ। ગિરધર કૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે। ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને તે રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે। સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્યને ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે। લંકાનું રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો। તેણે પોતાના બળનું અભિમાન હતું એ રૂઆબભેર ધનુષ્ય પાસે ગયો, પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયું। તેની ભારે ફજીતી થઈ। એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કરેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા રાવણને જાણીએ છીએ। તો રાવણને કેવું કે મિથ્યા અભિમાન હતું, એટલે કે રાવણને ખોટું અભિમાન હતું। તો અહીં જ્યારે જનક રાજા છે પોતાની પુત્રી સીતાના લગ્ન માટે અહીં સ્વયંવર યોજે છે, તો તે સમયે રાવણ પણ આવે છે। તો અભિમાન કરીને તે બોલે છે, તેના પદોનું અહીં વર્ણન કરવામાં આવેલું છે। તો જોઈએ, અભિમાન કરીને બોલ્યું તે સમયે રાવણ રાજ, ચલો તે રાવણ રાજા આવે છે તો અભિમાનથી બોલે છે તે સમયે રાવણ રાજા। અલ્યા જનક, તે શું પણ કર્યું છે કહે મુજને આજ। ચલો શું કહે છે કે અલ્યા જનક, તું મને આજે કહી દે કે તે આજે શું કર્યું છે। તબ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ। તો અહીં તબ એટલે ત્યારે, વિદેહ એટલે વિદેહ દેશના રાજા જનક, ત્રંબક એટલે શિવજીનું ધનુષ્ય દેખાડ્યું એટલે કે બતાવે છે રાવણને તત્કાળ, એટલે રાવણને તરત જ તે શિવજીનું ધનુષ્ય બતાવે છે। પછી કહે છે એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાળ। એ ચાપ, ચાપ એટલે કે ધનુષ્ય ચઢાવશે, એટલે જે છે ધનુષ્યની પણસ ચઢાવશે તેને કન્યા આરોપે વરમાળ। કન્યા એટલે કે સીતા, આરોપે એટલે પહેરાવવું, વરમાળ એટલે અહીં જે શબ્દનો અર્થ થશે સ્વયંવરમાં કન્યા પસંદ કરેલા વરને પહેરાવે તે માળા, એટલે કે વરમાળા, કે તે વરમાળા પહેરાવશે। એવું સાંભળીને અટ્ટહાસ્ય હસ્યો રાવણ રાય। ચલો એને એવું સાંભળી લીધું અને અટ્ટહાસ્ય એટલે કે ખડખડાટથી એ રાવણ રાજા હસે છે। તો પછી કહે છે રાવણ, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ કહેવાય। ચલો રાવણ શું કહે કે કૈલાસ સરખો એટલે કૈલાસ જેવો પર્વત હલાવ્યો છે તો આ તો માત્ર ધનુષ્ય જ કહેવાય છે, એમ કહે છે। મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય। અહીં જે અમર શબ્દનો અર્થ થાય છે દેવતાઓ માટે, બંદીવાન એટલે કેદી, બળ્યો એટલે બળવાન, સત્ય એટલે સત્યવાદી। તો શું કહે છે કે મેં દેવતાઓને પણ કેદ કર્યા છે, હું રાવણ બળવાન અને સત્યવાદી છું, એમ કહે છે। પછી જોઈએ, કંદુકની પેરે ઉછાળું મેરુ મંદરાચળ પર્વત, પૃથ્વી ઊંધી કરી નાખું પલમાં નિરાધાર। ચાલો શું કહે છે, કંદુકની પેરે, કંદુક એટલે દડાની જેમ, પેરે એટલે જેમ, ઉછાળું મેરુ ને મંદરાચળ પર્વત, તે મેરુ અને મંદરાચળ જે પર્વત છે અને દડાની જેમ હું ઉછાળું છું, એમ કહે છે। પૃથ્વી ઊંધી કરી નાખું પલમાં નિરાધાર, પલમાં એટલે ક્ષણભરમાં, નિરાધાર એટલે નક્કી। તો શું કહે છે, પૃથ્વીને પણ ઊંધી કરી નાખું છું ક્ષણમાં, નક્કી જ હું પૃથ્વીને પણ ઊંધી કરી નાખું, એમ કહે છે। બ્રહ્માંડ ચાક ચઢાવું તો એ ધનુષ્યના શા ભાર। ચલો શું કહે છે, બ્રહ્માંડ એટલે કે આખું વિશ્વનો, ચાક એટલે ચાકડો ચઢાવું તો ધનુષ્યનો શું ભાર। તો શું કહે છે કે બ્રહ્માંડને પણ, ચાક એટલે કે ચાકડો, જે કુંભાર માટલા બનાવતો હોય તે ચાકડો ગોળ ગોળ ફરતો હોય, પૃથ્વી પણ ગોળ છે એટલે પૃથ્વીને પણ હું ચાકડાની જેમ ગોળ ગોળ ફરવી નાખું તો આ ધનુષ્યનો શું ભાર છે કે શું વજન છે, એમ કહે છે। એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય। તો આમ ઘણા બધા એ વચન બોલે છે અને પછી રાવણ રાજા છે તે પોતાની જગ્યા પરથી ઊભો થાય છે। તો એના
ઘણા બધા વચન, કયા કયા વચન બોલે તે આપણે જોઈએ. તો શું કહે છે કે મેં તો કૈલાશ પર્વતને પણ હલાવ્યો છે, દેવતાને પણ કેદી બનાવ્યા છે, બળવાન રાવણ છું, મેરુ અને મંદરાચળ પર્વતને પણ હું દડાની જેમ ઉછાળું છું, ક્ષણભરમાં આખી પૃથ્વીને પણ ઊંધી કરી નાખું, આખા બ્રહ્માંડને પણ ગોળ ગોળ ફેરવું, તા ધનુષ્યનો શું ભાર છે, એમ એ વચન બોલે છે. અને પછી જોઈ વસ્ત્રાભૂષણ સાંભળીને ધનુષ્ય ભણી તે જાય, કેમ કે લંકાનો રાજા રાવણ હોય તો વસ્ત્રો અને આભૂષણો પહેરીને આવ્યો હોય તો તેને સંભાળીને એટલે કે એને સરખા કરે છે. પછી ધનુષ્ય ભણી એટલે તરફ એ જાય છે. ત્યારે સીતાને થઈ ચિંતા, જે રાવણ કરશે કામ. ચલો ત્યારે તે જોઈને સીતાને ચિંતા થવા લાગે છે કે નક્કી આજે આ રાવણ કામ પૂરું કરશે, કારણ કે આ રાવણ આટલું બધું બોલેલો, એને મેરુને મંદરાચળ પર્વત છે, કૈલાસ પર્વત છે, એને પણ હલાવેલો છે. તો આ ધનુષ્યનું શું વજન હશે કે આજે આ ધનુષ્યની પણસ ચઢાવશે, એમ કરીને સીતાને ચિંતા થવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે રાજાઓ બધા આવેલા છે તે દેખાય છે. અહીં જનક રાજા બેઠા છે, આ જે સીતા વરમાળા રૂપવાની છે તે માળા છે. પછી આ રાવણ જે ધનુષ્ય ઉચકે છે તે અહીં ચિત્ર બતાવવામાં આવેલું છે. પછી જોઈએ, પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. ચલો, પછી શબ્દનો અર્થ થાય છે પછી. સ્તુતિ એટલે કે જે દેવી દેવતાઓને પ્રાર્થના કરવાની હોય છે. શિવ ઉમિયા એટલે શંકર, પાર્વતી, તણી એટલે તેણી, સતી એટલે જે સીતાનું નામ, અભિરામ, અભિરામ શબ્દનો જે અર્થ થાય છે મનોહર. તો કારણ કે સીતા માટે સ્વયંવર યોજેલું એટલે સીતા સરસ રીતે તૈયાર થઈને આવેલી. પછી શું કરે છે એ દેવી દેવતાઓ એટલે શિવ ઉમિયાને સ્તુતિ કરે છે. સતી જે સરસ રીતે તૈયાર થઈને એ શિવ ઉમિયાની સ્તુતિ કરે છે. તો શું સ્તુતિ કરે જોઈએ આપણે. મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ. તો અહીં શું કહે છે, સંકટ હરણ એટલે દુઃખને દૂર કરનાર, લાજ એટલે કે શરમ કે આબરૂ. તો શું કહે છે કે મહારાજ શિવ તમે દુઃખને હરનારા છો તો મારી આબરૂ રાખજો, એમ કહે છે. હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું વાજ. તો શું કહે છે સીતા કે આજે તમારું જે ત્રંબક નામનું જે ધનુષ્ય છે એ રાવણથી જરા પણ હાલવું જોઈએ નહીં, એમ કહે છે. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે એહ. તો વિદ્યાર્થી મિત્ર, અહીં એહ શબ્દનો અર્થ થાય છે કે આ તો સીતાને મનમાં શું થાય છે કે આ રાવણથી આ કામ થવું ન જોઈએ, ધનુષ્ય ન ઉચકાવવું જોઈએ. તો આવા મનની ચિંતા, જે મનની વિચાર હતા સીતાના, એ રામ જાણી જાય છે. અને પછી જોઈએ આગળ, કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તેહ. તો પછી શું કરે છે શ્રીરામ કે વિકટ દ્રષ્ટિ એટલે અહીં જે છે એ તીક્ષ્ણ નજર નાખે છે ધનુષ્ય ઉપર. અને ગૌરવ તેહ, તેહ એટલે તે ગૌરવ એટલે ભારવાળું કે વજનદાર થઈ ગયું, ભારેખમ. કે રામની નજર, તીક્ષ્ણ નજર પડતા જ પેલું જે ધનુષ્ય હતું એ વજનદાર થઈ ગયું, ભારેખમ. રાવણે આવી ભાત મારી વિષ કરશું ત્યાં. તો ચલો પછી શું થાય છે કે એ રાવણ ત્યાં આવે છે, બાથ મારી એટલે બંને હાથો વડે શું કરે છે, બાથ મારે છે. 20 હાથોથી એ રાવણ એ બાણને બાથ ભરે છે. લેશ હાલે નહીં ને તે ઘણો ભાર ત્રંબક માય. ચલો, લેશ એટલે માત્ર, જરા પણ હાલ્યું નહીં. લેશ શબ્દનો અર્થ થાય માત્ર, કે જરા પણ હાર્યો નહીં. અને ત્રંબકમાં ઘણો બધો વજન વધી ગયો કે જરા પણ રાવણથી હાલ્યું નહીં. તદા થયું નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ. તદા એટલે ત્યારે, નિસ્તેજ એટલે ઝંખવાળો રાવણ, સ્પર્શ એટલે સ્પર્શ કરવું, શિવ ચાપ એટલે શિવજીના ધનુષ્યને. ચાલો ત્યારે કે એનાથી જરા પણ હાલ્યું નહીં, ત્યારે રાવણ રાજા એ ઝંખવાળો પડી ગયો કે શિવજીનું ધનુષ્યને સ્પર્શ કર્યું અને જરા પણ હાલ્યું નહીં, તેથી એ કેવો ઝંખવાળો થઈ ગયો. હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. ચલો, એ જે ધનુષ્યને હલાવ્યું પણ હાલ્યું નહીં, અને એ મનમાં જ પરિતાપ એટલે મનમાં જ એને પસ્તાવો થવા માંડ્યો, સંતાપ થવા માંડ્યો. પછી અધર પીસે દંત રીસે લખત રોજન. પછી એટલે પછી અધર એટલે કે હોઠ પીસે છે દાંત વડે અને ગુસ્સે થાય છે. રક્તલોચન એટલે લાલ કલરની એની આંખો ક્રોધે ભરાઈ જાય છે, લાલ આંખોવાળો એ ક્રોધે ભરાઈ જાય છે. અને હોઠને દાંત વડે પીસે છે.
ધનુષ્ય તે તવ ઉપાડ્યું જો ઘણું જોર કરીને જોત તો શું કરે છે, દાંતો વડે હોઠને પીસીને ક્રોધે ભરાઈને તે ધનુષ્યને ઉચકે છે, ઘણું જોર કરીને ઉચકે છે. જોધ એટલે કે યોદ્ધા. શું કરે છે, રાવણ રાજા કે ધનુષ્ય તેનાથી જરા પણ હાલતું નથી ત્યારે એ હોઠો વડે દાંત પીસે છે, એનો ક્રોધિત થઈ જાય છે, આંખો લાલ થઈ જાય છે. તો તે તેમ કરીને તે ધનુષ્ય યોદ્ધા જોર કરીને ઉપાડે છે. પરશ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન. ચલો તે ધનુષ્યનું ઊંચું કરે છે ત્યારે પરશ્વેદ શબ્દનો જે અર્થ થાય છે કે પરસેવો ચાલ્યો જાય છે બધા શરીરમાંથી, અને એ ધનુષ્ય બળવાન રાવણ એને ધનુષ્યને ઊંચું કરે છે. ઘણો શ્વાસ ચઢ્યો સૂરને થયું મન ઘણું અભિમાન. ચલ પછી એ ધનુષ્ય તો ઉચકી લે છે એટલે એને શ્વાસ ચડી જાય, એટલે એને શું જોર જોરથી એ શ્વાસ લેવા માંડે છે. અને પછી સૂર એટલે કે જે આ રાવણનું નામ છે. થયું મન ઘણું અભિમાન કે રાવણને મનમાં ઘણું અભિમાન થવા લાગ્યું. એ ભલે એને શ્વાસ ચડવા લાગેલો છે, એને ધનુષ્ય ઊંચું કરી લીધું, પછી મનમાં એને અભિમાન થવા લાગ્યું. ઊભું કર્યું જવ ધનુષ્ય અતિ બળ કરી મહાકાય. અહીં જવ શબ્દનો અર્થ થાય છે કે જ્યારે અતિ બળ એટલે વધારે બળ કરીને, મહાકાય એટલે મોટા શરીરવાળા. તો શું થશે અહીં કે મોટા શરીરવાળા રાવણે જ્યારે ધનુષ્યને બળ કરીને ઊભું કર્યું ત્યારે કર માહેથી લથડ્યું તદા તવ પડ્યું રાવણ રાય. ચલો શું કરે, કર માહેથી, કર એટલે હાથમાંથી લથડ્યું એટલે એ પડી જાય છે. અને પછી તવ પડ્યો રાવણ રા. તવ એટલે ત્યારે રાવણ રાજા પડી જાય છે, કે કારણ કે વજનદાર જે ધનુષ્ય છે ને ઉચકતા એને ઉચકી તો લે છે પણ એના હાથમાંથી લથડી જાય છે, પડી જાય છે, અને ત્યારે રાવણ રાજા પણ પડે છે. પૃથ્વી પર પડ્યો 10 મુખ થયો પૂર્ણ પ્રહાર. ચલો પૃથ્વી પર એ ધરતી પર પડે છે, 10 મોઢાવાળો જે રાવણ છે એ પૃથ્વી પર પડે છે ત્યારે પૂર્ણ પ્રહાર એટલે એને ઘા પડી જાય છે, એને વાગે છે. તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેણી વાર. ચલો શું છે, એ ધરતી પર પડે છે અને તેની ઉપર શું ત્રંબક એટલે કે ધનુષ્ય નીચે દબાઈ જાય છે, ચંપાયો તેણી વારમાં. તો એ રાવણ ધરતી પર પડે છે અને જે ત્રંબક નામનું ધનુષ્ય છે એના ઉપર પડે છે એટલે એ દબાઈ જાય છે. તે ફડાકો શબડો થયો ઘણી રજ ઉડી રજ તે થાર. તો ચાલો ધનુષ્ય જોરથી એના હાથમાંથી નીચે પડી ગયું એટલે એ શું થાય છે, એની નીચેથી જે છે ભડાકો થાય છે, સબળો. કેમ કે વજનદાર જે કોઈ પણ વસ્તુ હોય તો તેનો અવાજ કેટલો આવતો હોય, તો આ ધનુષ્ય છે તે ધનુષ્ય પણ વજનદાર હતું, તે હાથમાંથી નીચે પડે છે એટલે ઘણો બધો અવાજ થાય છે, અને જ્યાં નીચે ધૂળ પડેલી હતી એ ધૂળ પણ ઉડવા માંડી. રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયું નિરાધાર. રુધિર એટલે કે લોહી ચાલ્યું મુખ થકી એટલે મોઢામાંથી લોહી પણ વહેવા લાગ્યું, અને કચ્ચર થયો નિરાધાર એટલે જે એનો જે હતો નિર્ણય જે લીધો હતો કે હું આ જે છે સીતાને પરણીશ, આ જે ધનુષ્ય છે એને ઉચકીશ, એનો જે નિર્ણય હતો એ પણ શું કચ્ચર થઈ ગયું એટલે કે કચડાઈ ગયું. પોકાર કરતો બોલ્યો તમે સુણો સર્વેજન. ચલો જે ધનુષ્ય નીચે દબાયેલું હતું રાવણ એ પુકાર કરીને બોલે છે તમે સુણો સર્વેજન એટલે તમે સુણો એટલે કે સાંભળો, સર્વે એટલે બધા, જન એટલે લોકો, કે તમે બધા સાંભળો. હું દબાયો છું મને કાઢો થાય પીડા તન. ચલો શું કહે છે કે હું દબાયો છું મને કાઢો થાય છે પીડા એટલે દુઃખ, તન એટલે શરીરમાં, કે મારા શરીરમાં દુઃખ થાય છે, હું દબાયો છું મને કાઢો. પછી જનક રાજાને કહે છે અરે જનક મુજને કાઢ વહેલો જશે મારા પ્રાણ. તો શું કહે છે, અરે ઓ જનક તું મને વહેલો કાઢ અને મારા નહીં તો મારા પ્રાણ જતા રહેશે, કે મારું મૃત્યુ થશે. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્માણ. તો ચાલો શું કહે છે કે તું મને અહીંથી વહેલો કાઢ અને મારા પ્રાણ જતા રહેશે. તો કુંભકર્ણ એટલે કે રાવણનો ભાઈ જે 6 મહિના જાગે છે અને 6 મહિના સૂઈ રહે છે, એ અને ઇન્દ્રજીત એટલે કે રાવણનો પુત્ર તુજને મારશે નિર્વાણ. નિર્વાણ શબ્દનો અર્થ થાય છે ચોક્કસ, ક્યાં તો અવશ્ય કે જરૂર, કે તને જરૂરથી કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારશે એમ કહે છે. પછી આગળ જોઈએ, પૂરભંગ કરશે અસુર તારું લેશે મારું વેર. તો શું કહે છે, પૂરભંગ, પૂર એટલે નગર, ભંગ એટલે કે નાશ કરશે અસુરો, કે મારા અસુરો તમારા નગરનો નાશ કરશે. તારું લેશે
લેશે મારું વેર, કે તારા નગરનો નાશ કરીને અસુરો મારું વેર લેશે. પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર, તો શું કહે છે કે હું કદાચ નવો અવતાર પામું તો પાછો જતો જીવતો મારા ઘરે જતો રહીશ. એમ તે સમયે ચંપાયો રાવણ, દુઃખ થયું અપાર, થયું દુઃખ અપાર. તો ચલો, એમ તે સમય એટલે સમય ચંપાયો એટલે કે ધનુષ્ય નીચે જે રાવણ દબાયેલો એને ખૂબ જ અપાર એટલે ખૂબ દુઃખ થયું. પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પુકાર. ચલો, પૃથ્વી એટલે કે ધરતી પર પડ્યો, નિશિચર શબ્દનો અર્થ થાય છે કે રાક્ષસ, કે પૃથ્વી પર પડ્યો રાક્ષસ કરે મુખ પુકાર એટલે મોઢામાંથી એ પુકાર એટલે બૂમ પાડે છે. પુકાર કરતો મુખે રાવણ પીડા પામે રે તન. ચલો, જે બૂમ મારીને રાવણ પોતાના મોઢામાંથી અવાજ કાઢીને શું કહે છે? પીડા પામે રે તન, કે મારા શરીરમાં દુઃખ થાય છે. ત્યારે સર્વ સભા સંભાળતા બોલ્યા જનકરાય વચન રે. તો ત્યારે બધા સર્વ એટલે કે બધા સભા સાંભળતા હતા ત્યારે જનક રાજા વચન બોલે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે રાવણનું મિથ્યા અભિમાન એટલે કે રાવણના ખોટા અભિમાનથી અહીં આ એનું ગિરધર કૃતે ખૂબ જ હાસ્યસભર શૈલીમાં વર્ણન કરવામાં આવેલું છે. સરસ મજાનું આ કથા કાવ્ય છે. તો આ જે કથા કાવ્ય છે એ ગિરધર કૃત રામાયણમાંથી ગિરધરે લીધું છે. સરસ મજાનું કથા કાવ્ય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા કરીશું. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા જે બોક્સ છે ત્યાં લખવાનો છે. તો જોઈએ, સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? ત્ર્યંબક. પછી જોઈએ નંબર 2. સીતાના સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું? તો કોનું હતું? તો શિવનું. નંબર 3. રાવણનું મિથ્યા અભિમાન કાવ્યમાં આખરે રાવણ શું થાય છે? દબાય છે. તો આ પ્રમાણે વિકલ્પોના જવાબ આવશે. પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 2 કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપણે જોવાના છે. નંબર 1. સભા મંડપમાં રાવણ કેવી રીતે બોલ્યો? તો સભા મંડપમાં રાવણ અભિમાનથી બોલ્યો. નંબર 2. શિવ ઉમિયાની સ્તુતિ કોણ કરે છે? તો શિવ ઉમિયાની સ્તુતિ સીતા કરે છે. રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે? કારણ કે રાવણ પોતાના હોઠ દાંત વડે પીસે છે કારણ કે જોર કરવા છતાં ધનુષ્ય તેનાથી ઉપડતું નથી. નંબર 4. જનક રાજાએ સ્વયંવર વખતે શી શરત મૂકી હતી? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જનક રાજાએ સ્વયંવર વખતે શરત મૂકી હતી કે જે કોઈ સભામાં મૂકેલું શિવજીનું ધનુષ્યને ઉઠાવીને તેની પ્રત્યંચા ચઢાવશે તેને સીતા વરમાળા પહેરાવશે. આ શરત મૂકી હતી. નંબર 5. રાવણના મતે જનક રાજાને કોણ મારશે? તો રાવણના મતે જનક રાજાને કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારશે. તો વિદ્યાર્થી મિત્રો, કુંભકર્ણ જે છે એ રાવણનો ભાઈ છે અને ઇન્દ્રજીત એનો પુત્ર છે. તો આ પ્રમાણે જવાબ આવશે. પછી જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણે અહીં જોવાના છીએ કે રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે રાવણને પોતાના આ પરિક્રમોનું અભિમાન હતું કે તેણે કૈલાસ પર્વત હલાવ્યો છે, તેણે ઘણા લોકોને એટલે કે દેવતાઓને કેદી બનાવ્યા છે, મેરુ અને મંદ્રાચળ પર્વતને તે દડાની માફક ગોળ ગોળ ફેરવે છે, ક્ષણવારમાં જ તે પૃથ્વીને પણ ઊંધી કરી નાખતો, આખા બ્રહ્માંડને ગોળ ફેરવતો. આમ રાવણે પોતાના અભિમાનનું બળ હતું. પછી જોઈએ સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી? તો જોઈએ, સીતા ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે હે મહાદેવ, દુઃખને દૂર કરનારા ભગવાન શિવ, મારી લાજ રાખજો. આજે તમારું ત્રંબક આ રાવણથી હાલવું જોઈએ નહીં. આમ પ્રાર્થના કરે છે. નંબર 3. ધનુષ્ય ઉપાડવા જતાં રાવણની શી દશા થઈ? તો ધનુષ્ય ઉપાડવા માટે રાવણ જોર કરવા લાગ્યો પરંતુ ત્રંબક હાલ્યું નહીં. તેની આંખો લાલ થઈ ગઈ, તેણે પરસેવો વળી ગયો, તેણે શ્વાસ ચડી ગયો, છતાં ફરીથી બર કરીને તે ધનુષ્ય ઊભું કરવા ગયો
ત્યાં તેના હાથમાંથી ધનુષ્ય છટકી ગયું કે લથડી ગયું. તે જમીન ઉપર પડી ગયું અને ત્રંબક તેની ઉપર પડ્યું. તે ધનુષ્યના ભારથી દબાઈ ગયું અને તેના મોઢામાંથી લોહી વહેવા માંડ્યું. પછી જોઈએ ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું. ચલો, ધનુષ્ય નીચે જ્યારે રાવણ દબાય છે ત્યારે જનક રાજાને શું કહે છે તે આપણે જોઈશું. કે ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને કહ્યું કે હે જનક, મને જલ્દીથી કાઢ. જો મારા પ્રાણ જશે તો મારો ભાઈ કુંભકર્ણ અને મારો પુત્ર ઇન્દ્રજીત તને મારી નાખશે. મારા અસુરો તારા નગરનો નાશ કરીને મારું વેર લેશે. જો હું જીવતો ઘરે જઈશ તો વધારે બળવાન અને નવો અવતાર પામીશ, એમ કહ્યું. પછી જોઈએ રાવણ ઉપર ધનુષ્ય પડતા શી દશા થઈ. 5માં આવશે કે રાવણ ઉપર ધનુષ્ય પડતા રાવણ નીચે પડ્યો અને ધનુષ્ય તેની ઉપર પડ્યું. આમ રાવણ ધનુષ્ય નીચે દબાયો, તેના મોંમાંથી લોહી વહેવા માંડ્યું. તેના શરીરે ખૂબ પીડા થવા લાગી, જેથી તે પોતાને ધનુષ્ય નીચેથી કાઢવા માટે બૂમ પાડવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે અહીં પ્રશ્નોના જવાબો આવશે. પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પાત્રો વિશે 2-3 વાક્યો લખો. તો વિદ્યાર્થી અહીં પાત્રો આપેલા છે એના વિશે 2-3 વાક્યો લખવાના છે. રાવણ વિશે પણ જાણો છો, સીતાને પણ જાણો છો, કુંભકર્ણને પણ જાણો છો, જનક, રામ અને ઇન્દ્રજીત. આ 6 પાત્રોની આપણે 2 લીટીમાં ચર્ચા કરીશું. તો જોઈશું પ્રથમ રાવણ. તો રાવણ વિશે આપણે તો જાણીએ છીએ કે રાવણ લંકાનો રાજા હતો. તે ઘણો અભિમાન હતો. તે બળવાન રાજા હતો. તે અસુરોનો રાજા હતો. જનક રાજાના દરબારમાં સીતાજીનો સ્વયંવર યોજાયો. ત્યાં તે સ્વયંવરમાં ભાગ લેવા માટે આવ્યો હતો. પછી જોઈએ જનક. તો જનક રાજા છે એ મિથિલા નગરીના રાજા હતા. સીતાજી તેમના પુત્રી હતા. પુત્રીના લગ્ન માટે જનક રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું હતું. જનક રાજાનું નામ એક છે વિદેહપણ. પછી જોઈએ નંબર 3 સીતા. સીતાને તો બધા તમે જાણતા જ હશો, કેમ કે રામાયણમાં એનું સરસ રીતે પાત્રોનું વર્ણન કરવામાં આવેલું છે. તો જોઈએ સીતા જનક રાજાના પુત્રી હતા. તેથી તેઓ જાનકી તરીકે પણ ઓળખાય છે. તેમના પિતાનું નામ વિદેહ હોવાથી તેઓ વિદેહી તરીકે અને મિથિલા નગરીના રાજકુમારી હોવાથી મિથિલી તરીકે પણ જાણીતા છે. તેમના લગ્ન ભગવાન શ્રી રામ સાથે થયા હતા. પછી જોઈએ રામ. શ્રીરામને પણ બધા તમે જાણો છો. તો જોઈએ રામ અયોધ્યા નગરીના રાજા દશરથના પુત્ર હતા. તેઓ રઘુના વંશજ હોવાથી રાઘવ તરીકે પણ ઓળખાય છે. તેમના લગ્ન સીતાજી સાથે થયા હતા. તેઓ મર્યાદા પુરુષોત્તમ પણ કહેવાય છે. પછી આવશે કુંભકર્ણ. કુંભકર્ણ રાવણનો નાનો ભાઈ હતો. તે 6 મહિના સુધી સતત જાગતો રહેતો અને 6 મહિના સુધી સતત ઊંઘતો રહેતો. તેનો ખોરાક અમાપ હતો. તેનું શરીર પણ મહાકાય હતું. પછી આવશે ઇન્દ્રજીત, જે રાવણનો પુત્ર. ઇન્દ્રજીત રાવણનો પુત્ર હતો. તે ઘણો બળવાન યોદ્ધો ગણાતો હતો. યુદ્ધમાં તેણે લક્ષ્મણને મૂર્છિત કર્યા હતા. તો આ પ્રમાણે પાત્ર પરિચય આવશે. પછી નંબર 3 આપેલો છે સીતાના સ્વયંવર વિશે વધુ માહિતી મેળવીને લખો. તો આપણે જોઈએ રાજા જનકની પુત્રી સીતા જગદંબાનો અવતાર ગણાતી હતી. એટલે સીતાનું સ્વયંવર પણ અસામાન્ય હતું. દેશ વિદેશમાંથી અસંખ્ય રાજકુમારો સીતાને પરણવાની ઈચ્છાથી મિથિલા નગરીમાં આવ્યા હતા. જનકની શરત હતી કે શિવજીનું ત્રંબક ધનુષ્ય જે કોઈ શૂરવીર ઉપાડે તો તેની ફણસ ચડાવે તો મારી પુત્રીને પરણે. અનેક રાજાઓ રાજકુમારોએ પ્રયત્ન કર્યા પણ સફળ થયા નહીં. રાવણે પણ સ્વયંવરમાં ભાગ લીધો પણ ધનુષ્ય ઉપાડી ન શકતા તેનું અભિમાન ઉતરી ગયું. છેલ્લે રાજા રામે ધનુષ્ય ઉપાડ્યું અને સીતાજીએ રામના ગળામાં વરમાળા પહેરાવી. તો આ પ્રમાણે અહીં સીતાના સ્વયંવર વિશે આવશે. પછી આપેલું છે આ કાવ્યની પ્રસંગ કથાનું વર્ણન તમારા શબ્દોમાં લખો. કે અહીં જે પ્રસંગ બન્યો એ તો આપણે કાવ્યમાં સમજૂતી જોઈ તો આપણને ખબર પડી ગઈ હશે. તો આપણે થોડું જોઈએ. જનક રાજાએ પોતાની પુત્રી સીતાના સ્વયંવરનું આયોજન કર્યું હતું.
સ્વયંવરમાં આવેલો રાવણ જનક રાજાને સ્વયંવરની શરત અંગે પૂછ્યું તો તે વખતે જનક રાજાએ રાવણને ત્રંબક નામનું ધનુષ્ય દેખાડ્યું અને કહ્યું કે જે આ ધનુષ્યની પ્રત્યંચા ચઢાવે તેને મારી કન્યા વરમાળા પહેરાવશે. તો આવું સાંભળીને રાવણ ખડખડાટ હસ્યો અને એ બોલવા માંડે છે કે મેં કૈલાસ પર્વત હલાવ્યો છે, મેં બધા દેવોને કેદી બનાવ્યા છે, ક્ષણભરમાં જ આખી પૃથ્વીને ઊંધી કરી નાખું એવી શક્તિ મારામાં છે. જો હું આખા બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું તો પછી આ ધનુષ્યનો શું હિસાબ છે? આ શું ભાર છે? શિવ ધનુષ્ય રાવણ ન ઉપાડી શકે તે માટે સીતાજી શંકર પાર્વતીની સ્તુતિ કરે છે. રાવણ ધનુષ્ય ઉપાડી શકતો નથી અને પોતે ધનુષ્ય નીચે દબાઈ જાય છે. ધનુષ્ય નીચેથી પોતાને બહાર કાઢવા તે જનકને વિનંતી કરે છે અને કહે છે કે હું મરી જઈશ તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારું વેર લેશે અને તમારા નગરનો નાશ કરશે. આમ અહીં કાવ્યની પ્રસંગ કથાનું વર્ણન આવશે. પછી જોઈએ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. તો જોઈએ નંબર 1 તત્કાળ. તત્કાળ શબ્દનો જે અર્થ થાય છે તરત, અને બીજું છે રક્ત એટલે લોહી, કંદુક એટલે દડો, પછી લોચન એટલે આંખ, ભૂષણ એટલે આભૂષણ, નિશિચર એટલે રાક્ષસ, અધર એટલે હોઠ, પુર એટલે નગર. તો આ પ્રમાણે અહીં સમાનાર્થી શબ્દોના અર્થ આવશે. પછી જોઈએ પ્રશ્ન નંબર 6 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીં જે છે મેરુ, ચાપ, ભૂષણ, અભિમાન અને નિશિચર. તો વિદ્યાર્થી મિત્રો શબ્દકોશના ક્રમમાં પહેલાં આવશે સ્વર. તો સ્વરમાં આવશે અભિમાન, પછી છે વ્યંજનો. તો જોઈએ અભિમાન પછી આવશે ચાપ, પછી આવશે નિશિચર, પછી ભૂષણ અને પછી મેરુ. આ પ્રમાણે શબ્દકોશનો ક્રમ આવશે. ફરીથી એકવાર બોલું છું, અભિમાન, પછી ચાપ, પછી નિશિચર, પછી ભૂષણ અને મેરુ. આ પ્રમાણે શબ્દકોશ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયની ચર્ચા વિચારણા થઈ ગઈ. તો સ્વાધ્યાય અને અભ્યાસ જે આપવામાં આવેલ છે એ તમારી નોટબુકમાં નોંધ કરવું અને કાવ્યનું પઠન કરવું. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.